વિગતો વડિયાના ઢુંડિયા પીપરિયા ગામમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। અતિ ભારે વરસાદને કારણે ગામમાં પાણી ઘૂસતા ખેતરોમાં મગફળી, સોયાબીન અને કપાસના પાકને ભારે નુકસાન થયું। પાણીના પ્રવાહમાં મગફળીના પાથરા તણાઈને ડેમમાં ગયા છે, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। ગામના પાડા પણ પાણીમાં ધોવાઈ ગયા, જેના કારણે મગફળી, કપાસ અને સોયાબીનના પાકને વ્યાપક નુકસાન થયું। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા ગામમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ખેડૂતોને મદદની આશા છે। વડિયાના ઢુંડિયા પીપરિયા ગામે વરસાદે તારાજી સર્જી છે। ગત રાત્રે પડેલા ભારે વરસાદના કારણે જાણે કે ખેતરો ધોવાઈ ગયા હોય તેવી પરિસ્થિતિ છે। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। વરસાદની અતિવૃષ્ટિને હિસાબે સાંજના રાત્રિના વરસાદ 5:30 થી 7:30 વાગ્યા સુધીનો તે 16મી ઓગસ્ટે પડ્યો। એ પાથરા તણાય અને પાછળ જોઈ શકો છો ડેમ દેખાય છે, ડેમની અંદર જતા રહ્યા છે। પણ આજે ખેડૂતને પારાવારિક નુકસાની થઈ રહી છે। કોઈના ખેતરોના પાળા તૂટી ગયા છે, કોઈનો મગફળી ઉખેડી નાખી છે, કોઈના સોયાબીન ઉખેડી નાખ્યા છે, કોઈને કપાસ ઉખેડી નાખ્યો છે। આજે ભાગ્યાજી આવ્યા છે, એમને ભાગ્યાના ભાગમાં કાંઈ ટાણે આવે એવું રહ્યું નથી। આ અંગે વધુ વાત કરીશું। સમાચાર કલ્પેશ ફોનલાઈન પર જોડાયા છે। કલ્પેશ, જે રીતે ભારે વરસાદના કારણે ખેતરો ધોવાઈ ગયા છે, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। ભારે વરસાદના કારણે ગત રાત્રે જે ભારે વરસાદ પડ્યો હતો તેના કારણે ખેતરો ધોવાઈ ગયા છે અને ખેડૂતોને નુકસાન થયું છે। પાણી આવતા મગફળી, સોયાબીન, કપાસ માટે ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યું છે।